કેમ છો મિત્રો? મજામાં છે? તો આપણો તમે લાસ્ટ વિડીયો જોયો છે વ્લોગવાળો, જે આપણે મતલબ ઘરે આવતા રહીએ છીએ ગામડે. તો આપણે સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈને જમી કાઢી નાસ્તો કરી અને આપણી બીજી વાડી છે ત્યાં આવતા રહીએ છીએ. ત્યાં આપણે જે થોડું કામ હતું કે આંબાને એવું છે, થોડા ઝાડવાને એવું, તો એને પાણી પાવાનું હતું. અને બીજા નંબરમાં આપણે જે નવું ટ્રેક્ટર લાવ્યા હતા તે આપણે કોઈ ચલાવ્યું નહોતું, એને ટેસ્ટ કરવાનું હતું. પણ ખરેખર મિત્રો કહે ને, એ ટ્રેક્ટરમાં ફિલિંગ નહીં આવતી. બહુ મોટા ટ્રેક્ટર છે, નાના ટ્રેક્ટરમાં આ વાઇબ્રેશન બહુ પકડે છે ટ્રેક્ટર. એમ અમે કેટલું, હું લગભગ 3 કિલોમીટર બીજી વાડીથી અહીંયા લઈને આવ્યો ને, તો આમ મતલબ કે આમ થાક લાગી ગયો અને એમ વાઇબ્રેશન બહુ આવે એમ, અને આમ મજા નહીં આવતી બહુ ચલાવવાની. આ તમે અમારી પાછળ જોઈ શકો છો, આ અમારી વાડી છે બીજી, અને ત્યાં આપણે આંબા છે અને પાણી પાવાનું છે. અને આપણે અહીંયા છે ને ઓર્ગેનિક ખાતર નાખેલું છે, જે મતલબ ફર્ટિલાઇઝર છે, જે ભેંસના જે છાણમાંથી જે આવે ને, એ ફિશીસમાંથી બનાવેલું ખાતર છે, નાખેલું છે. અને કાલે મતલબ મજૂર લોકો આવે તો અને પાથરવાનું છે આખા ખેતરમાં. અને બીજું આ પાછળ જોઈ શકો તો આંબાને એવું છે બધું આવેલું. અને અહીંયા આપણા આંબા છે ને, આ મેં મારી જાતે આઈ થિંક 2019 અને 20, હા 19 ને 20 અને 21માં આ જે તમને દેખાય ને આંબો, એ 2020માં વાવેલો છે. જ્યારે લોકડાઉન ચાલતું હતું ને, જ્યારે કોરોના, ત્યારે મેં મારી હાથે ચોમાસાની અંદર, ત્યારે મેં એ સિઝનમાં મેં વાવેલો છે. તો તમને બતાવું કે આપણી વાડી અહીંયા શું મતલબ છે. જો અહીં એક તો આંબો છે, પછી આ પાછળ નાળિયેરી છે, અને આપણે આંબો છે ને એમાં જો આ કેરી આવી ગયેલી છે, બરાબર જોઈ શકો છો તમે. આપણી નજીકથી જુઓ, કેરી આવી ગયેલી છે બધા આંબે, બરાબર. ટૂંક સમયમાં આપણે કેરી ખાવાની છે. પછી અહીંયા જો રીંગણી છે, બરાબર. આ બીજો આંબો છે, આ થોડોક નથી બરાબર ગ્રોથ, બરાબર, અને પ્રોપર ન્યુટ્રિશનના અભાવના લીધે આ ગ્રોથ થોડોક ઓછો ડેવલપ થયો છે. પછી આગળ જઈએ તો રીંગણી જ છે. પછી અહીં વચ્ચે કેળ છે, અને આવડી આ જમરૂખડી આવેલી છે. આપણે ટ્રાય કરીએ આપણને જમરૂખ મળે કે નહીં. આપણા નસીબ હશે જો સારા તો જમરૂખ મળશે આપણને. બાકી જમરૂખ તો લાટ છે, પણ બધા એ શું કહેવાય, કાચા છે અને થોડોક નાના છે. તમે જુઓ બધા નાના છે, જે કાચા છે અને નાના છે બધા. બાકી જમરૂખ તો ફૂલ આવે છે. આપણે બધા જ આ ઝાડવા છે જેટલાને બધાને પાણી પાવાનું છે. ગાઈસ 1 મિનિટ, આપણે સૌથી પહેલાં ખાવાનું કામ કરીશું. અહીંયા આવ્યા છીએ તો એનો થોડોક તો ફાયદો થવો જોઈએ ને. એક મસ્ત મજાનું જમરૂખ ગોતીએ. આપણને જો એક જમરૂખ મળી ગયું છે, તો આપણે આને તોડીશું. આ છે જમરૂખ. હવે જોઈએ આને કે આપણે ડાયરેક્ટ જ સીધું ખાવાનું છે. આમ કેમ કે ઓર્ગેનિક છે, આપણે પ્યોર. આમાં કોઈ પણ જાતને આપણે પેસ્ટિસાઇડ, કેમિકલ કોઈ પણ જાતનું આપણે ક્યારે આપણે છંટકાવ નથી કર્યો આમાં. તો પ્યોર છે. આપણે જો ખાવાનું છે, જોઈએ પાક્કું છે કેમ છે, ટેસ્ટ કેવો છે તમને બતાવીએ. અહીં તો ઉપરનું ખાલી લેયર આવ્યું છે, તો કડવી લાગે થોડીક. આ વ્હાઇટ કલરનું જમરૂખ છે, વ્હાઇટ કલરનું, મતલબ કે પાકું છે. 2 ટાઈપના આવે મિત્રો, વ્હાઇટ કલર અને બીજું રેડ ટાઈપનું. આ વ્હાઇટ કલરની છે, તો આમાં પાકી તો ગયેલું છે. આ ટેસ્ટ મસ્ત છે. માર્કેટમાં મળે એની કરતાં ટેસ્ટ આવે છે. તો એની સાથે અમારા નાના મિત્રો આવી ગયા છે, હસુભાઈ આવી ગયા છે, અને આયુષભાઈ આવી ગયા, બરાબર. આપણે ટૂંક સમયમાં એક ચેલેન્જિંગ વિડીયો કરવાનો છે, આની જોડે કરવાનો છે. અને આપણે ડીકે ચેમ્પિયન છે એનું આખું રિવ્યૂ તમને આપવાનું છે આપણે આ જ વિડીયોમાં, કે ટ્રેક્ટર કઈ રીતનું છે, મજા આવે શું છે બધું, બરાબર. ચાલો આપણે આગળની વાળીની સફર તમને બતાવીએ, બરાબર. આ છે આપણી જમરૂખ સફર લઈ લીધું છે. આ છે આપણો કવો, વેલ પાણી બહુ નીચે છે, દેખાશે નહીં. આ છે ટીસી ટ્રાન્સફોર્મર, અહીંથી સપ્લાય થાય. અને પછી અમે છે ને અહીંયા અમારા સૌરાષ્ટ્રમાં છે ને, અમે ગામડાને ઓવડી કહીએ, એટલે કે વાડીમાં રાખી બધું સામાન મૂકવા માટે એમાં ઓવડી છે અમારી. પછી આ આખું છે આ સ્ટાર્ટરનું, આ જે મોટર છે ને એનું સ્ટાર્ટરને એવું છે. ખોલો છોકરો, ખોલો તો આપણું આ એક જ મિનિટ જો. આ આપણું સ્ટાર્ટર છે આખું. જો આ જે મશીન તમને છે ને, આવડું મશીન છે, એક ગેલકો છે, ઓટોમેટિક. એટલે કે લાઇટ તમારે આવે ને તો આપણે મોટર શરૂ કરવા ના આવે, પણ આ ઓન કરેલો હોય ને એટલે ઓટોમેટિક એની જાતે જ લાઇટ ઓન થઈ જાય, બરાબર. એવું છે બધું, એવું બધું અલગ અલગ આવેલું છે. અને આવડિયા છે ને તમે જોવો મારી ઉપર છે, બોવડી છે, બરાબર. અત્યારે બોર નથી આવેલા, પણ શું કહેવાય, શિયાળામાં છોકરા આવે ને બોર, શિયાળામાં બોર આવે, બરાબર. એવું છે બધું. તો ચાલો બને આપણે વિડીયોમાં આગળ તમને કંઈક નવું અને અનોખું કંઈક બતાવવાનો પ્રયત્ન કરીશું. આપણે આવું છે, મોટર શરૂ કરી દીધી છે પાણીની. આ છે આપણે રેસ્ટિંગ કરવા માટે દેશી સ્ટાઇલ આપણી ગામડાની. આપણે મોટર શરૂ થઈ ગઈ છે આપણે પાવાનું. અને એની સાથે હર્ષિલને કેરી જડી હતી, તમને આગળ વ્લોગમાં બતાવીએ કેરી. અને તમે જોઈ શકો છો મોટર શરૂ કરી છે, પાણી પણ આવતું રહ્યું છે. જુઓ આ બધું પાઈ દેવાનું છે આપણે હવે ધીરે ધીરે બધું, એટલે ફૂલ પાય જ કરવાનું છે. હમણાં બીજી જમરૂખડી છે અહીંયા, હા છે ને, બીજો નંબરની જમરૂખડી, 1 નંબરની જમરૂખડી ઓલા પણ છેડે હતી. પછી આ જો આપણે અહીંયા નાની એવી છે ને, નાની એવી સીતાફળી છે, એની સાઈડમાં જે છે ને એ શું છે આપણે લીંબુડી છે, લીંબુ ઝૂલે રે તારા બાગમાં રાજા, મને થાય રે લોલ રે. આ નાળી છે, નાળીનો મસ્તીનો ઓલું આવે છે. તો ચાલો મસ્તીનો તમને એક વિડીયો બતાવી આખો પ્લાન્ટેશનનો.
અને બતાવું તમે ડિટેલમાં. આપણે આજનો વિડીયો એટલો જ છે આપણો. હવે આપણે બીજું કામ છે તો જવાનું છે પાછું ઘરે. તમને આપણું ટ્રેક્ટર બતાવી દો તો તમને આપણું ટ્રેક્ટર કેવું લાગ્યું કોમેન્ટ કરો, લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને બીજી એક વસ્તુ કે તમને કેવા ટાઈપના વિડીયો જોવા ગમે એ આપણે કોમેન્ટમાં તમે ટિક કરો તો આપણે એ ટાઈપના વિડીયો બનાવશું. આ તમારી પાછળ જજો ને આપણે મગ છે અને બાકી ઓલું ખાતર જે ફર્ટિલાઇઝર નાખ્યું છે ઓલી વાડીમાં હતું ને એ બીજી આ બીજી વાડી છે એ નાખેલું છે. આપણે ફોડવાનું છે કાલે કે આ પ્રમ દિવસે. તો મળીએ આપણે નવા વ્લોગમાં નવા નેશન સાથે. થેન્ક યુ એવરીવન.